હા મોટી બા, ખરેખર તમે માણસ નહીં પણ તમે ભગવાન છો। આજના જમાનામાં પણ તમારા જેવા માણસ એવો વિશ્વાસ અપાવે છે કે માણસાઈ હજી મરી નથી। મોટી બા, તમે જે કર્યું છે એ આજના જમાનામાં બીજું કોઈ ના કરી શકે। हाँ, एणे जे कर्યું એ ખરેખર કોઈ ના કરી શકે। છતાંય હું એનો ઉપકાર ભૂલી ગઈ। જે મારા માટે ભગવાન બનીને આવી, મારે મારા ભગવાનને જ તકલીફ આપવી પડી, કારણ કે મારે મારો દીકરો પોખરાજ અને એના પરિવારનો પ્રેમ જોઈતો હતો। હું વર્ષો સુધી મારા પરિવારથી દૂર હતી, એટલે મારા મનમાં પરિવાર મેળવવાની લાલસા જાગી હતી। પણ હું ભૂલી ગઈ હતી કે મારું જીવન, મારો દીકરો, મારો પરિવાર બધું જ વસુંધરાની દેન છે। એ ના હોત તો હું આ રીતે ના હોત, ના મારો દીકરો હોત। સ્વાર્થમાં હું આંધળી થઈ ગઈ અને એનો ઉપકાર ભૂલી ગઈ અને એને એના જ ઘરમાંથી કાઢી મૂકી। તે મને નથી કાઢી, તને તારા પરિવાર માટે સમય મળે એટલે હું જ આ ઘરમાંથી નીકળી ગઈ હતી મારી મરજીથી। હસુ, આ પરિવાર તારો હતો ને તારો જ છે। હું તો ખરેખર આ ઘરની એક કેરટેકર જ હતી। નહીં મોટી બા, તમારા મોઢામાંથી એક પણ વાર આ શબ્દ નહીં કાઢો મોટી બા। નથી તમે કેરટેકર। હા, તમે અમારા મોટી બા છો। અમે કયા મોઢેથી તમારી પાસે માફી માંગીશું? સરગમ, અમે આટલા વર્ષો એમની સાથે રહીને પણ એમનો વિશ્વાસ ના કરી શક્યા, ના એમના પર વિશ્વાસ કરી શક્યા, ના એમનો વિશ્વાસ જાળવી શક્યા। પણ તે એમને એમની જગ્યા પાછી અપાવી, એમનું સાચું અસ્તિત્વ બધાની સામે લાવીને ખરા અર્થમાં મોટી બાની નાની વહુ હોવાની ફરજ પૂરી કરી છે। આની હકદાર હું એકલી નથી, ધ્વનિત પણ મારી સાથે હતો। જ્યારે મેં પહેલી વાર મોટીબાની ડાયરી વાંચી, તેમાં લખ્યું હતું કે હું કુંદનને ના રોકી શકી। ડાયરી વાંચીને અમને એટલો ખ્યાલ આવી ગયો હતો કે આ મોટીબાના અક્ષર છે, પણ અમને એક શંકા હતી કે મોટીબા પોતાના વિશે આવું કેમ લખે। પછી આ જ પોઈન્ટ પર મોટીબાએ કબૂલ કર્યું કે 2 વર્ષ માટે જેલ ગયા હતા। ત્યારે મેં પણ સરગમને કહ્યું હતું હવે આપણે તપાસ બંધ કરી દેવી જોઈએ, પણ સરગમ મક્કમ હતી। એના મનમાં મોટીબા નિર્દોષ જ હતા। એ ભલે તમને બધાને જતાવતી હોય કે મોટીબા દોષિત છે, પણ એને 1 સેકન્ડ માટે પણ મોટીબા પરનો વિશ્વાસને ડગવા નથી દીધો। એ હંમેશા એમ જ વિચારતી કે મોટીબા ચૂપ છે તો એની પાછળ જરૂર કોઈનું કોઈ તો કારણ છે જ। વિશ્વાસનો સીધો અર્થ જ એ છે કે જે પરિસ્થિતિ પ્રમાણે ના બદલાય। અચ્છા, એટલે તું આ બધી તપાસ કરી રહી હતી એમ ને? હા ચિરાગભાઈ, અમે બિરજુને આના માટે જ મળ્યા હતા। તો તમને આ બધી માહિતી મળી કઈ રીતે? બધાની મદદથી। પહેલા પરીએ મને બિરજુ સાથે મળાવ્યા, પછી બિરજુએ જૂના રેકોર્ડ્સ કાઢી આપ્યા અને જૂના રેકોર્ડ્સ પરથી અમને ખબર પડી કે જેલમાં જે છોકરી ગઈ હતી એનું નામ તો કુંદન પરીખ હતું, જ્યારે મોટીબાની પિયર પક્ષની અટક તો સોની છે। અને ત્યારે મને શંકા થઈ કે કંઈક તો ગડબડ છે, કંઈક તો ગોટાળો છે, પણ મને મારા જવાબો નહોતા મળી રહ્યા। પછી મેં પેલી ડાયરી વાંચી અને ત્યાંથી મને બંસરી માસીનો ઉલ્લેખ મળ્યો। અચ્છા, એટલે જ તમે બંસરી માસીનું એડ્રેસ પૂછી રહ્યા હતા એમ જ ને? હા, મેં તમને કહ્યું હતું ને કે હું તમારી મદદ કરીશ, તો પછી તમે મને કહ્યું કેમ નહીં કે તમારે બંસરી માસીનું એડ્રેસ શું કામ જોઈએ છે? કારણ કે અમે લોકો સત્યની બહુ જ નજીક પહોંચી ગયા હતા।
એટલે હું આ વિશે કોઈની સાથે ચર્ચા કરવા નહોતી માંગતી. જ્યાં સુધી બધી જ વાતની ખબર ના પડી જાય ત્યાં સુધી હું આ કોઈને નહોતી કહેવા માંગતી. તો પછી તમને બંસરી માસીનું એડ્રેસ મળ્યું કેવી રીતે? અને આપણે તો એમની સાથે બહુ સંબંધ પણ નથી. અને મોટી બાએ તો વાતચીતમાં ફક્ત એક જ વાર એમનો ઉલ્લેખ કર્યો છે. હું ત્યાં સુધી નથી પહોંચી, મને ત્યાં સુધી પહોંચાડવામાં આવી છે. અને એની પાછળ છે એક દૈવી શક્તિ. દૈવી શક્તિ? હા, મને તો એમનું કાર્ડ તુલસી ક્યારાની નજીકમાં જમીનમાં દાટેલું મળ્યું હતું. પણ ત્યાં કાર્ડ દાટ્યું કોણે? ખરેખર ભગવાનની લીલા અપરંપાર છે. વસુ ઇન્ડિયા આવી તો હું ખુશ થઈ ગઈ, સાથે ડર પણ લાગ્યો કે ક્યાંક આ સત્ય બહાર ના આવી જાય. એટલે વર્ષો જૂનું બંસરી માસી આપેલું એમનું કાર્ડ મેં ફેંકવાનો નિર્ણય કર્યો. એટલે એક દિવસ હું એ કાર્ડ ફાડીને ફેંકવા જ જતી હતી. મોટી બા, હવે અંદર જઈશ તો સરગમ પાછી મને પૂછશે. એના કરતા આ કાર્ડ તુલસીના માટીની અંદર જ દબાવી દો. મોટી બા, તમે તો સમય પર આવી ગયા ને? તને તો ખબર છે ને સરગમ, મને બધી વસ્તુ સમયસર થાય એ કેટલું ગમે છે. હા, ખબર છે. અને એટલે જ અમે બધા પણ તમારી જેમ સમયનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મને એમ હતું કે માટીમાં કાર્ડ ભીનું થઈને ફાટી જશે ને માટીમાં મળી જશે, પણ ઈશ્વરની ઈચ્છા તો કંઈક બીજી જ હતી. એક વચનના કારણે તમે આટલું બધું અપમાન સહન કર્યું, આટલું બધું સાંભળ્યું, એક શબ્દ પણ ન બોલ્યા. કારણ કે મોટી બા કહે છે ને કે જબાનની કિંમત હોય છે. વચન આપ્યું એટલે આપ્યું. પછી આગળ શું થયું? પોખરાજ અંકલ, તમને યાદ છે વસુંધરા આંટીએ... હવે તમને વસુંધરા આંટી કહું કે કુંદન આંટી? પણ ઠીક છે, હવે તમે આ જ નામ રાખ્યું છે તો પછી હું તમને વસુંધરા આંટી જ કહીશ. જ્યારે તમારા બોન મેરોની વાત બહાર આવી ત્યારે તમે મોટી માને ઘણું બધું સંભળાવ્યું હતું કે ઘણા લોકો આ બીમારીને ખરાબ ગણતા હોય છે. ધાર્મિક લોકો, યાદ છે? મને તો વિશ્વાસ જ નથી આવતો કે જે વ્યક્તિએ કેન્સર પેશન્ટની આટલી સેવા કરી હોય, જે કેન્સર પેશન્ટની સાથે આટલું રહ્યો હોય, એના વિશે કોઈ આવું કેવી રીતે બોલી શકે? અને કેન્સર પેશન્ટ બીજું કોઈ નહીં પણ આમના પપ્પા હતા, રમણીક અંકલ. હમણાં ગયા પછી રમણીક અંકલ તો સાવ જ બીમાર પડી ગયા હતા, એકદમ પથારીવશ થઈ ગયા હતા. એ તો મોટી બા હતા કે જેમણે એમની સેવા કરી. અને રમણીક અંકલે જ્યારે આ ઘર ખરીદ્યું ને તો ખાલી 10% રકમ ચૂકવી હતી અને એટલી રકમ તો એમના ઈલાજમાં પણ જતી રહી હતી. બાકીની 90% લોનની રકમ તો બાપુજીએ ચૂકવી હતી. બસ બેટા બસ, હવે વધારે નહીં બોલ. અરે એ તો મારો ધર્મ હતો, હું તો એમને મારા બાપુજીના સ્થાને જોતી હતી. આજ તો તમારી મહાનતા છે મોટી બા. એક હાથે કરેલી મદદ તમે બીજા હાથને પણ ખબર નથી પડવા દેતા. તમે પોતાના જ ઘરમાં કેરટેકર કહેવાયા તો પણ તમે હસતા મોઢે ઘરની બહાર નીકળી ગયા. કાયદેસર રીતે તો આ ઘરને આ બધું જ તમારું છે, તો પણ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર તમે સર્વન્ટ રૂમમાં રહેવા જતા રહ્યા. અત્યારે જ્યારે બધા બીજાનું પણ પડાવી લેતા હોય છે ત્યાં પોતાનું પણ બધું ત્યાગ કરીને પણ તમારા મોઢા ઉપર એક પણ દુઃખની રેખા ના આવવા દીધી. હસતા મોઢે ત્યાગ કર્યો છે આપણા મોટીભાઈ. સરગમ, જ્યારે તે મારી અને બિરજુની મદદ માંગી હતી ત્યારે મને નથી ખબર કે ખરેખર તું શું અને કેટલું મોટું સત્ય બહાર લેવા જઈ રહી છે. થેન્ક યુ સો મચ
સત્ય બહાર લાવવા માટે. હા સરગમ, મોટી બા પ્રત્યેનો ઘરના બધાનો વિશ્વાસ નબળો પડી ગયો હતો. થેન્ક યુ અમારા મોટી બા અમને પાછા આપવા માટે. થેન્ક યુ સરગમ દીદી. પણ સરગમ, આખી વાતમાં બંસરી માસી સાથે શું સંબંધ હતો અને એમની સાથે શું શું થયું હતું? બંસરી માસીને મોટી બા બહુ જ વાલા હતા. હા, એ મને બહુ જ પ્રેમ કરતા હતા. જ્યારે મોટી ભાઈ પોતાનું નામ બદલીને કુંદન રાખવાનો નિર્ણય લીધો ને, ત્યારે બંસરી માસીએ એનો બહુ જ વિરોધ કર્યો હતો. મોટી બાના બા અને બાપુજી તો માની પણ ગયા, પણ બંસરી માસીએ કડક શબ્દોમાં કહી દીધું કે જો તું આવું કરીશ ને તો હું તારી અને તારા આખા પરિવાર સાથે સંબંધ તોડી નાખીશ. અરે જે ગુનો તે કર્યો જ નથી એની સજા તું શું કામ ભોગવે? અને તું જેલમાં જઈશ તો તારા આખા પરિવારની બદનામી થશે. પણ મોટી બાએ બંસરી માસીની વાત ના માની અને એટલે જ બંસરી માસી મોટી બા અને એમના આખા પરિવાર સાથે સંબંધો તોડી નાખ્યા. આ તો જ્યારે બંસરી માસીને મળી ને ત્યારે મને કન્ફર્મેશન મળ્યું કે મોટી બાનું નામ કુંદન નહીં પણ વસુંધરા છે. આ તો વસુંધરા છે. ના ના, એ નહીં. આ જે લાલ ડ્રેસમાં છે ને, હું એ છોકરીની વાત કરું છું. હું પણ એની જ વાત કરું છું. આ લાલ ડ્રેસ પહેરેલી છોકરી છે ને, એ મારી વસુંધરા છે. મારી ભાણી. હું એને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારી વસુ. તો પછી કુંદન? આ છે કુંદન, જે એની બાજુમાં બેઠી છે એ. જેના કારણે મારી વસુએ 2 વર્ષની સજા ભોગવી છે. કુંદને એક છોકરીને ધક્કો માર્યો, એના કારણે એની આંખો ગઈ અને એના દોષનો ટોપલો બધો મારી વસુંધરાએ એના માથે લઈ લીધો. એના ભાગની સજા પણ મારી વસુંધરાએ ભોગવી. ખરા અર્થમાં સોનું છે મારી વસુ. મોટી બા, ખરેખર તમે મહાનતાની મૂર્તિ છો. માફ કરજો, પણ હવે તમને મમ્મી કહેતા પણ શરમ આવે છે. પોખરાજ, શું બોલી રહ્યો છે તું? આ સંસ્કાર આપ્યા છે મેં તને? એમાં વસુનો કોઈ વાંક નથી. અમે બંને જણાએ એકબીજાને વચન આપ્યું હતું કે હવે આ વાતનો ઉલ્લેખ નહીં કરીએ. અમે બસ અમારું વચન નિભાવી રહ્યા હતા. હા, નાનપણમાં એ થોડી ગુસ્સાવાળી હતી એટલે એનાથી ભૂલ થઈ ગઈ, પણ એણે મને બહુ જ મદદ કરી છે. હું ભણવામાં નબળી હતી તો એણે દિવસ રાત એક કરીને મને ભણાવી છે. અમારી આર્થિક સ્થિતિ પણ સારી નથી તો એણે હંમેશા મને આર્થિક રીતે પણ મદદ કરી છે. હવે હું એના આ ઉપકારના બદલામાં એના માટે જેલ જતી રહી તો શું મોટું કર્યું મેં? અને આમ પણ મિત્રતામાં એકબીજા માટે કરેલાની ગણતરી ના હોય. હા, હું સ્વાર્થી બની છું, ના નહીં પાડું, પણ મારો સ્વાર્થ એટલો જ હતો કે હું મારી જિંદગીના છેલ્લા દિવસો મારો દીકરો અને એના પરિવાર સાથે હસી ખુશીથી વિતાવું. મને નહોતી ખબર કે હવે હું કેટલા દિવસ જીવવાની છું. મને ડૉક્ટરે કહ્યું હતું કે તમારા જીવનની કોઈ ગેરંટી નથી. અમે અનેક ડૉક્ટરોને બતાવ્યું, એમનો પણ આ જ જવાબ હતો. મેં મારા સ્વાર્થમાં તમારા મોટી માને બહુ જ તકલીફ પહોંચાડી છે. મને માફ કરી દો. બસ આ ઘરમાં મારા આટલા જ દાણા પાણી હતા.
જેટલો સમય વિતાવવાનો હતો વિતાવી લીધો. હવે હું જાઉં છું. નહીં નહીં નહીં, હું નહીં બોલતું. આ તારું જ ઘર છે, તારે અહીંયા જ રહેવાનું છે. અને રહી વાત તારા જીવનની, તો મને વિશ્વાસ છે તું ઠીક થઈ જઈશ. ના, સી ઇઝ રાઈટ. એણે જે કંઈ કર્યું છે એ પછી અમે કોઈને મોઢું દેખાડવા લાયક ના રહે, એટલે અહીંથી અમારું જતો રહેવું જ યોગ્ય છે. ચંદ્રકાંત અંકલ, આજે ઉત્તરાયણનો તહેવાર છે અને વસુંધરા આંટી એટલે કે કુંદન આંટીને બહુ સરસ પતંગ ઉડાવતા આવડે છે. તો આપણે બધા જ જૂનું બધું જ ભૂલીને એક નવી શરૂઆત કરીએ. બહુ સાચી વાત છે ધ્વનિત તારી. વસુ, કેટલા વર્ષો પછી તું ઉત્તરાયણ ઉજવી રહી છે, તો તારી આ ઉત્તરાયણને યાદગાર બનાવી દે. અરે તું વસુંધરા છે, હું કુંદન છું. આ બધાથી આપણા સંબંધમાં શું ફેર પડશે? ના, હવે અહીંથી મારે અલગ માર્ગ ઉપર ચાલવાનું છે. તે મારા માટે જે કર્યું એ મારા જીવનની મૂડી છે, અને અમારા આ જીવન માટે એનાથી વધારે અમને કંઈ નહીં મળી શકે. આ ઘરમાં, આ પરિવારમાં જેટલો મને પ્રેમ મળ્યો છે એની યાદો મારા માટે બહુ છે. આટલી ખુશી અને આટલો પ્રેમ વર્ષોથી મને મળ્યો નથી. હવે મારી આંખો બંધ થઈ જાય ને તો પણ વાંધો નહીં. હું નહીં બોલતું. દુઃખથી નહીં, સંતોષથી કહી રહી છું. થેન્ક યુ મને આટલી સુંદર ક્ષણો આપવા માટે. તમારા બધાનો આભાર મને આટલો પ્રેમ અને આટલી સુંદર યાદો આપવા માટે. હવે હું અમેરિકા જતી રહીશ અને ત્યાં જઈને અમે વસુંધરાની ટ્રીટમેન્ટ કરાવીશું. પરિણામ જે આવે, બસ એક રિક્વેસ્ટ છે કે મને તમે લોકો જ્યારે પણ યાદ કરો ત્યારે પ્રેમથી કરજો, નફરતથી નહીં. ગુડ બાય. અને હા, એક મહત્વપૂર્ણ વાત રહી ગઈ. મેં તારી પાસેથી છીનવવાનો પ્રયત્ન કર્યો હતો, એ મારે તને પરત તો કરી દેવું પડે ને. કોઈનું છીનવવાથી છીનવેલું આપણું થતું નથી. તારું ધ્યાન રાખજે. તું પણ ભગવાનને પ્રાર્થના કરીશ. તું ચિંતા ના કરતી, તું ઠીક થઈ જઈશ. બસ તું ઠીક થઈ જઈશ. મોટી બા, હવે તો બધા ખુલાસા થઈ ગયા છે, એટલે હવે તમારે પાછું અમારા મોટી બાના રોલમાં આપવાનું છે. તમારું નામ વસુંધરા હોય કે કુંદન, એનાથી કોઈ ફેર નથી પડતો. અમારું સત્ય તો એ જ છે કે તમે અમારા મોટી બા છો. હા, અમારું સત્ય એ છે કે તમે અમારા મોટી બા છો. આપણે કયા મોડે મોટીબાની માફી માંગી? આપણે તો માફી માંગવાને લાયક પણ નથી. લચ્છા, આ તો એવી વાત થઈ કે જેણે આપણને પગ પર ઉભા રહેતા શીખવાડ્યું, એ જ પગથી આપણે સૌથી પેલું પાટું એમને જ માર્યું. આ વખતે એમને બોલવામાં મેં તો માજા જ નથી રાખી. હું આટલી કડવી કેવી રીતે થઈ ગઈ?
કેરટેકર, સ્વાર્થી, લાલચુ, શુંનું શું નથી બોલી હું એમને. હકીકતમાં તો આ ઘર આ બધું એમનું જ છે. આપણો તો કોઈ જ અધિકાર નથી આ ઘર પર. તમારી વાત સાચી છે. આપણે આ ઘરમાં ના રહેવું જોઈએ. હમણાં ને હમણાં આપણે બેગ પેક કરીને અહીંયાથી નીકળી જઈએ. ચાલો. અરે તમને લોકોને ભૂખ નથી લાગી? લજ્જાબુ, ઊંધિયું તમે ગરમ કરો છો કે પછી હું કરી દઉં? લજ્જાબુ, પોખરાજ, આ શું કરી રહ્યા છો તમે?